નમસ્કાર મિત્રો, આરસમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ગંગા તોફાની બની, નદી કિનારે રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રવિવારે ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર એકાએક વધી ગયું છે, ત્યાં સુધી કે નદીનું પાણી સ્તર ત્રિવેણી ઘાટના આવેલા આરતી સ્થળ પર પહોંચવા લાગ્યું હોવાથી ડિઝાસ્ટર ફોર્સે મુસાફરોને ચેતવણી જારી કરી હતી અને યાત્રાળુઓને રાતે ઘાટ પર ન જવાની સલાહ આપી હતી। દેહરાદૂનના પોલીસ અધિક્ષક લોકજીતે કહ્યું કે પોલીસ સતત વહીવટી સાથે સંપર્ક છે, નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મિત્રો, આગળ જોઈએ તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાણીના સ્તર વધવાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી। અમે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો સાથે સતત સંપર્કમાં છીએ, તેમજ પોલીસ પણ જરૂરી કાર્યવાહી કરી રહી છે। નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને લોકોને નદીના કિનારે જતા રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 10 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 10 જુલાઈ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આઈએમડીએ ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે। કુમાઉ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડમાં ચમોલી, રુદ્રપ્રયાગ અને પૌડી જિલ્લામાં રવિવારે ભારે વરસાદની સંભાવના છે। દેહરાદૂન, ટિહરી, હરિદ્વાર અને ઉત્તરકાશી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સ્થળો ભારે વરસાદની શક્યતા છે। હવામાનની આગાહી પ્રમાણે 8-9 જુલાઈના રોજ રાજ્યના પહાડી અને મેદાની વિસ્તારોમાં ગાજી સાથે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। એ પછી 10 જુલાઈ ટિહરી, પૌડી, બાગેશ્વર, અલ્મોડા, ચાલ અને ચંપાવન ભારે વરસાદ સંભાવના છે। જય હિન્દ।